ભત્રીજો મારા કોમ છે આ ખેતરમાં પાણી વળ્યું છે અને મને લાઈટ આવશે અને મારો બેટો જો ફોન કરવા દે. હલો અલે ભત્રીજા ચો હી અલ્યા ફટાફટ આરકી ચો મોહણમ જો છી અલ્યા ફટાફટ આપણે પાણી વાળવાનું છે ખબર નહીં પડતી પેલા ખાવ તું કોણ ખાવા પછી ફટાફટ ઘેર આય ખબર નહીં પડતી ફટાફટ ઘેર આવજે પાછો અને સોપડું વીરી નાખો વન આ બાજુ વનની વાત પછી તોડ કાઢી નાખું તારના આવતા નહીં બસ હવે કોમ કરે મને તોડી નાખો છે ને આબુ છે નહીં આ બાજુ હડો મારા કાકો એક તો ઘડી વાર રખડવા દેતા નહીં ઘેર કે શું કોમ છે હા ભત્રીજા આવો તમારું સ્વાગત છે ફોન કરો ઘડી વાર રખડવા દેતા નહીં 2 ટાઈમના રોટલા ખોશો એટલે તમારું કોમ છે પેલી પાળીઓ તમારો બાપ વચ્ચે પોણી વાળે હમણે મને તો પૈણાવશો તો પાળીઓ ભજન જ નહીં બધું કામ એટલે વાત કરે છે પૈણા તો પેલા માર તારા કાચીના પેલા દાગીના કરવાના ને પછી તને પૈણાવાનો કાચી છોક જાતી મોહણમ અલ્યા પેલું ઈ કરો તો કોઈ ખાવા ભેળા થાહા આપણે ને 4 મહિનાની સીઝન પાક છે ને પાળશો છે એમાં હા ડો વાળો તું જાહેડ એને પાવડો પડ્યો છેટે અને ફટાફટ પાળી બધું ચાલુ કર હું પાણીનું કઈ ના આવું હા મારા કાકો એક તો પાવડા ઠકાણે મેલતા નહીં પાવડો તો નાહી દીધો હા હવે નેટ નાખવાની કહેતા હતા હારી જશે મારા કાકો એક તો આખો દાડી પૂએ તઈને ફોન પાય એકલે ને એકલે પાય આવતા સી નહીં વચ્ચે તમે મારો લોહી પી જાય આખો દાડી મારે કાચી નહીં ખાવા જોઈએ મારા કાકા ને ખાવા જોઈએ એકલો કામ કરું ચતુરભાઈ પાણી વાળો તો ચતુરભાઈ વફરતા છે નહીં પણ આશીર્વાદ મોમાં લેડો વાંચી નીકળી જાય એમજી ક્યાં નહીં વડો જાણે એમજી તો છે ભણા છેડો મોટો રાખતો નહીં શું કરવાનું વાગે ના રાવડી ના દેવો સારું મોમાં હે વાજુ નહીં ના ના તો હે ભણા હેડ બજાર જવું છે મોડું થાય છે તો મોમાં મારે ઢોકળે લાવવો છે હેડ તો જોઈશે પૈસાની વ્યવસ્થા થાય તો લાવી દે ભત્રીજા હો સૌપા શું કરે કોઈ ને આ પાળીઓ બધો કેમ તાર કાકો જઈ ગયો માર કાકો તો ઘેર પડી રહી કશું કરતા નહીં હું એકલો જ કરું છું આ બધું વાવતર તું કરી તાર કાકો 2 ટકના રોટલા જ ગાઈ દી રોટલા જ ખાય કશું કરતા નહીં આ મને ચારમ મેલ દીધો પાળીઓ બધવા આજે માર ભણો પરમ દાડે આવે ને તો હું અત્યારે બજાર લઈને હેડ્યો લુગડો લેવા તાર કાકો તને કોઈ નહીં લઈ આવતો કશું લઈ હાલતા ને આ ઘઉં આ અમે કોઈ લઈને નહીં હાલે મને તો બારે વેચી માર વેચી વેચી મારો હવે તો હારું હું કોઈ ઘરાક હોય નીચે થાક હા તો કોઈ ગ્રાહક હોય ને તો મેલ તો ડાયરેક્ટ ખેતરમાં મેલ તો પણ મારા કાકા ના કહેતા હારું હારું નીકળો અને તાર કાચી જઈ જી મારા કાચી તો મોહણમ જઈ પિયર પિયર હોવે તો ઈ પિયર રે તાર કાકો રોટલા તોડે મને એકલાને જ કામ કરાવીને મેં નાખી તાણી તો આવી જિંદગી જેવા કરજે ચોક બહાર જતું રહેવું હારું ગ્રાહક હોય કોક મેલજો હારું હેડો નેજો ભાઈ હેડો તો હું હેડો આપણે ઢોકળે લેવાનું બજારમાં લેટ ભણા ભણા કેવા ભત્રીજાને આ તો ઝઘડા ફીટ કર્યા આવું ને આવું હળગાવતું રહેવું જ મારું પૂછો તો મોટા છે પણ મજૂર નહીં મળતો અને મારું કોમના ટાઈમે મારું બૈરું પિયર જઈને ભૂરો શું કરું મારે પોતે વેચી મારું કે જમી રાખવી છે જમી રાખવી ઈરજીભાઈ હા જહુબા શું કરો છો કોઈને જોતો તો કે ભૂંડ નહીં અંદર આ તમે ધંધો ચાલુ છે એક બંધ સનો દલાલીનો દલારીનો બધું આપણે તો ચાલુ જ છે દલાલી આલવી જ તમને સની આપણે પેલા ભત્રીજો નહીં ઉવે એ ઘઉં વેચવાનું કહેતો ઉભા ને ઉભા પણ ઘઉં વેચવાના પણ એને કાકો એમ કાકાને ખબર ના પડી તો હા. અને ભત્રીજા એ કોન્ટેક્ટ કરવાનો છે ભત્રીજાનો હોવે તમે મને કરી આવજો કોન્ટ્રાક્ટ હા કહીએ એટલે પણ મને થોડું કમિશન આલવું પડે કેટલું 2-4 હજાર રૂપિયા આલજો તો મળી જાય બસ તાન ઈરજીભાઈ હા હું હવે નીકળું હો, મારે મોડું થાય છે સારું પણ ભત્રીજો જોગન છે એ પેલા ખેતરમાં ઘઉં વાળા ખેતરમાં છે બેઠો છે આખા દાડાને ચારા કૂટતો હતો સારું હું જઉં હો હવે સારું અને તમે અને જોગન આ એજી વાત એને કાકાને ના ખબર પડી હોય એ તો નહીં ખબર પડે તો તમે જોગન છો અમે બજાર અમારે ભણા લુગડા લેવા ને 98 લેવા સારું ભણાને માપમાં રાખજો ભાવ સારું આજ તો પોપટે પાડી જ નાખવો છે ગમે તે થાય આજ તો ભત્રીજાને છેતરી નાખવો છે ઓહો મારા બેટા ઘઉં તો જબર છે આજ તો જશુભાને નહીં હાલું આજ તો બાર પોપટ પાડી નાખવું ઓય જીબા હા કેવું ચાલે કો
જબર ચાલે વાત મળી છે કોક કેવી આ કોકને ઘઉં વેચવાના હતા ઓય મારે વિશ્વા નહીં હવે માલ લેવા છે તો આ મારા ઘઉં છે આજ દિવાળી તો અમે કોઈ ડફોડા નહીં ના ના કશું નહીં તમે તાર ઘઉં લઈને છૂટા અને તમારા કાકાનું મારા કાકાને અમે કશું ભાગ નહીં આ તો ખાલી મેં આ એટલે તારો કેટલામાં લેવાના રાખો 15,000 કરો તમારું મારું કોઈ નહીં ભત્રીજા હા. 11,000 રાખો હા તો 11,000 માં ડીલ કરો હડો થા ફાઇનલ ફાઇનલ સારું અને જશુભાઈ મને કીધું છે હા એ સાચું કીધું તો મેં એમ. પૈસા પૈસા તરત તો હું ગુજામ લઈ નહીં પડતો ભત્રીજા હા પણ હોત ના નક્કી કાલે આલી દે હા, તો હાલ દેજો પા વાતના સારું પણ તમારા કાકા ના ખબર પડે હા, હો નહીં પડે હારું સારું હારું એ, ધ્રુવભાઈ, ચમ હઉ. છો, મજામ? હઉ મજામ તમે મજામ કાકા, માં, બેટા. શું કરો બસ લ્યા દાતન ભાગતો તો કેમ કબોઈ દાદન કરો તમે ખબર નથી કરતા અત્યારે તમે બાવળીએ ચોસી લેબડાનું કરાય બ્રશ કરાય લેબડાનું કડવું લાગે છે મને તો બ્રશ કરાય પણ બ્રશ નહીં મજા આવતી યાર નેચરલી નેચરલ ઈ વાત એમ. અરે તમારો ભત્રીજો બહુ બાથલ ગયો હે ચમ લે તો ચારા વાળા દે એ તો હું હમણે આવતો બજાર જતો હતો ને ત્યારે મને ભેગો થયો કે મારે ઘઉં બધું વેચી મારવું છે ના હોય હા એટલે આ તમને બકાવતો હશે ના ના હું ખોટું બોલતો હોય તમને મને ખબર કોને ખવાય લે ઓવે કોને ઈજદીભાઈ આવલા કહેતો હતા એટલે હિરચીડો ઓવે આ મારો તો હાથ માડો પડ્યો છે ઈરો દલાલી નું કરે જ છે ને ઓવે એને ઉભા કહું છું કોને લીધા છે ઠીક છે મને મારે આજ જાવું આ તો હવે હું તમને પત્રીજો કહી દઉં ક્ષેત્રમાં ક્ષેત્રમાં ખરા ઈ હવે મને ખબર નહીં પાકા ભાઈ હું તો બજાર ગયો તો એટલે પણ પૈસા લઈને નીકળી ના જોય મારે જાવું જ તો પડશે. હારું, હું અને હવે નીકળું? તમે ખાલી જોવા દીધી ને ભાઈ એવો મારું ખાલી સૂત્ર બોલાઈ નાખું જો ખાલી મારું બેટું ભત્રીજા કંચી તો ઘઉં તો લઈ લીધા છે પણ શું કરવું કાલે પોણી વળે છે એનો કાકો એ તો હેડો જે થાય જોઈ જા એટલે હજી વખત તમને હેડ્યા તો એને આપણે બોરે ગયો તો બોરે જા અને તમે કોઈ હળવું કર્યું છે કેવું એટલે આ જોઈકી અરે આજણા બને છે કહું લીધી તો મારા ભત્રીજા છેતર્યો છે કેમ તમે કહું ભત્રીજા ભાઈ છેતરી નહીં લીધા આહા મારો કાકો કહેતો કે કોઈ દાડો ઉલડી કોળીઓ પગમાં ના નાખો તમે કહું રાખ્યા છે એમ કહો મને પેલા કે કોને પૂછી રાખ્યા મને તો પૂછ્યું નહીં અને કહું વેચવા નહીં એ તો પણ ભત્રીજો કહેતો હતો ભત્રીજો તો કે ભત્રીજો કુવાન પડો કે તમે કહું ચમ લઈ લીધા તમે પેલા ઘેર હેડો તમારે કોમ ભત્રીજાને તમે બૈરા ભાઈ જ નાખો હડો ભત્રીજા ભાઈ હેડો હોય પાડ્યું બધતો દીધો ભગન પૂછે કહું લઈ રહ્યો છો કહેતા હતા હો નહીં ખબર નથી ભત્રીજો કહેતો હતો કે મારી જમીન છે મારા કાકા કોઈ લેવા દેવા નથી વાળો હું ટવકો વાળો દેખાતો જ નહીં લે ભત્રીજો જઈ ગયો લે ભત્રીજો હોય પાડ્યું બધતો તો જો છો યાર લે ભત્રીજા એ ભત્રીજા લે શું કરી તું જે વાહ 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 તમે બંધા છો તમે ના બોલતા પાતા અને આ કહું કોને પૂછીને આલ્યા તેમ કે મી તો આલ્યા હે તો કોને આલ્યા કહું મી નહીં આલ્યા એટલે આ તો ના પાડે પણ ભાગવ નહીં આલ્યા ના મી નહીં આલ્યા તો કોને આલ્યા લ્યા લે જુઠ્ઠી કેમ બોલે જુઠ્ઠી કેમ બોલે કહું નહીં આલ્યા તમે બે હેડો પેલા તું બોલો બે તું બોલો ત્રીજા તું તો મને દગો કરતો જા મારી જોડે પેલા જશુભાઈ ડીલ કરી છે તમે ઓળો બારો તમારી વાત તો બારો તમે શાંતિ રાખો ભત્રીજા થી તો બરોબર નો મરાયા છે મને પકડ લે જા બધું પકડ ભાઈ ભત્રીજા જો હું પોઠે કાઢે ને તો તું કેટલે જાય પકડ બેલ આટલે એમ ભોય લે હાથ ખબર પડતી નહીં એવા કહું લઈ રહી વગન પૂછો કહું લઈ લીધા પત્રીજા મને એને ભત્રીજા પૂછ્યું જો મેં મોં નહીં આમાં આલ્યા, ફસાય ને મેં તો તમને તું નહીં કેટલે જાય મી કહું નહીં એ તું શું એને ડુંગરા આવી છે કહુતી નહીં થાય વાગે વાગે વગણ પૂછે કવા લીધા ને કાકાને પૂછ્યું નહીં કવા લીધા ચમ મી નહીં આલ્યા કાકા વિક્રમસિંહ એવું ના રે હારાડ કે જમી કોઈ ડફડા વાળી ને મુકે જમી તમારી છે તમે તારા બાની હતી મારી હતી વગણ પૂછે કહું લેવાય તને ખબર પડતી પણ વિક્રમસિંહ એવી વાત નહીં હારા કે જમી કોઈ ડફડા વાળી ને મેં 11,000 તો રોકડા આલ્યા એટલે રોકડા આલ્યા હાચી વાત પણ મન તો પૂછવું પડે કે ના પૂછવું પડે કાઢી આ તો મગજના ફેરેલા સીધ પણ લે નત છોડે લે હોય તો મારવા બારો વાન છોડું આયન મારી ડફોડા ના કરે છોડો લે હવે આવું કરશો ને ભત્રીજા ના ના કાકા હવે તમે નહીં આવું કરો. કરશો કદી નહીં કરું ભગવાન પૂછે ઘઉં લેતા નહીં નકે લેવડી જાઓ પગ ને પગ તૂટી જાય બૈરા બૈરા ફાટી જાય ખબર પડે નહીં તમે લઈ લો ડાયરેક્ટ જો કુંકાર છે મને એટલું ખબર પડી ગઈ કે વગન જો તો કોઈનું હળદ તો ગુંજામ ના તો ચલાય આ મારો બનાસકોઠો